ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો બધા? મજામાં? શું છે, કેવું ચાલે છે ભણવાનું? આપણે અહીંયા જે ચલાવીએ છીએ ને એમાં ધ્યાન રાખજો. 100% તમને ખબર પડી જશે, 100%. બરાબર? આપણે લાસ્ટ ડે જોયું કે ભાઈ ઇંગ્લિશમાં નામ બનાવવાનું. હવે ઇંગ્લિશમાં નામ બનાવતો આવડે, એકડી આવડે તો લગભગ એમ માનું છું ને કે તમે વાંચવામાં ઝાઝી તકલીફ ના પડે. પણ ઇંગ્લિશનું નામનું અંગ્રેજી બનાવતો ખાસ આવડે ને તો પ્રોનાઉન્સિએશન ઉપરથી તમે સ્પેલિંગને 2-4 વખત વાંચો ને એટલે પછી ઓટોમેટિક કન્વર્ટેશન થઈ જાય તમારું. બરોબર? એ ધ્યાન રાખજો. હવે આજે આપણે જોઈએ છીએ કે ઇંગ્લિશ ગ્રામરની અંદર આપણે આર્ટિકલ, જો કે તમે ભણેલા છો 5મા ધોરણ સુધી આર્ટિકલ તમને મેડમે સાહેબે બધાએ શીખવાડ્યું છે, આવડતું હશે. છતાં પણ આપણે આજે એની અંદર થોડું ડીપમાં જોવાનું છે. ડીપ એટલે કે થોડું વધારે વાઇડ જોવાનું છે કે આર્ટિકલ શું છે ઇંગ્લિશની અંદર. અને ધ્યાન રાખજો, ગ્રામર એક એવો ટોપિક છે કે ધોરણ 1માંથી મોડીને પીએચડી સુધી જાઓ ત્યાં પણ ક્યારેય ગ્રામર ન બદલાય, ટેક્સ બદલાય, ગ્રામર ન બદલાય. આટલું ચોક્કસ યાદ રાખજો. અત્યારથી જ ગ્રામરમાં જેટલો તમારો કોન્ફિડન્સ છે ને એટલું જ તમે ઇંગ્લિશ સરળ ને વાઇડ શીખી શકશો, બોલી શકશો. એટલે જે ગ્રામરના ટોપિક આવે ને એ બી કેર, પરફેક્ટ ધ્યાન રાખવાનું. તો આપણે આજે જોઈએ છે આર્ટિકલ એ એન. ઇંગ્લિશની અંદર 3 આર્ટિકલ છે. ત્રીજો છે ધ. આ 3 આર્ટિકલ, એમાં પહેલો આર્ટિકલ અને બીજો આર્ટિકલ એ એન એ કોઈ પણ વસ્તુના નિર્દેશન માટે હોય છે. ક્યાં હોય છે? વસ્તુના નિર્દેશન માટે. અને એ કોઈ પણ વસ્તુ ગણી શકાય એવી વસ્તુની આગળ આર્ટિકલ મૂકવામાં આવે છે. એ અને એન કે જે ચોક્કસ વસ્તુનો નિર્દેશ કરે છે, અધર નહીં, ચોક્કસ પરફેક્ટ વસ્તુ. જેમ કે સામાન્ય રીતે આપણે આર્ટિકલની અંદર 2 વસ્તુ છે, એ અને એન શીખવાનું છે તમારે. ધ છે નેક્સ્ટ સેકન્ડ સેમમાં આવશે. એ એન ધ. પહેલો જ વસ્તુ યાદ રાખવી કે જ્યારે આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવે ત્યારે આર્ટિકલ એક વચનમાં વપરાય છે. એક વચનમાં જ આર્ટિકલનો ઉપયોગ થાય છે. આર્ટિકલ બહુવચનમાં વપરાતો નથી. આ ખાસ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. બીજું કે આર્ટિકલ એ કોઈ ચોક્કસ વસ્તુનો નિર્દેશ કરે છે. ચોક્કસ વસ્તુનો નિર્દેશ કરે છે. અને ત્રીજું કે હંમેશા આર્ટિકલ એ અને એન, એ આર્ટિકલ ક્યાં આવે અને એન આર્ટિકલ ક્યાં આવે. સૌથી પહેલા કે આપણે એ આર્ટિકલ અને એન આર્ટિકલ, આ 2 આર્ટિકલની અંદર જુઓ કે એન આર્ટિકલ એ હંમેશા સ્વરથી શરૂ થતા, યાને કે જે સ્પેલિંગનો પ્રોનાઉન્સિએશન સ્વરથી થાય છે. ખાસ ધ્યાન રાખજો, હું શું બોલું છું તે. જે સ્પેલિંગનો પ્રોનાઉન્સિએશન સ્વરથી થાય છે તેની આગળ એન આર્ટિકલ આવે છે. આપણે ઇંગ્લિશની અંદર 5 સ્વર છે. કેટલા? 5 સ્વર. ઇંગ્લિશમાં કયા? એ, ઈ, આઈ, ઓ, યુ. આ જે 5 સ્વર છે એની આગળ
ઝેડ સુધીના જેટલા અક્ષર છે આ 5 સિવાયના એને આપણે વ્યંજન કહીશું. શું કહીશું? વ્યંજન. આને ઇંગ્લિશમાં વોવેલ્સ કહેવાય અને જે પેલા વ્યંજન છે એને કોન્સોનન્ટ કહેવાય. આને શું કહેવાય? વોવેલ્સ. અને પેલાને કોન્સોનન્ટ કહેવામાં આવે. જ્યારે વોવેલ્સ અને કોન્સોનન્ટ બોથ આર સેમ મીન્સ કે બંને ભેગા હોય ને ત્યારે એને ડિફથોંગ કહેવામાં આવે છે. આ તમારે વાંચવું. પણ આને વોવેલ્સ કહેવાય. જનરલી તમારે યાદ રાખવું કે સ્વરને ઇંગ્લિશમાં શું કહેવાય? વોવેલ્સ. શું કહેવાય? વોવેલ્સ. આટલું તો આપણને ખબર હોવી જોઈએ કારણ કે આપણે અંગ્રેજી ભણીએ છીએ. થોડાક શબ્દો જો તમે મગજમાં ઉતારશો તો ક્યારેય પાછા નહીં પડે. પણ શું છે આપણે બધાને ટેવ જ નથી કે ઇંગ્લિશ સ્પેલિંગો બોલવાની. ક્યાંક મારી આમ રફડા તફડી ઇંગ્લિશ બોલો તો એમાં ક્યાંક ખોટું હશે તો સાચું થઈ જશે. તમે પ્રયત્ન કરો બોલવાનો કે ભાગી જવું મને અંગ્રેજી નથી આવડતું તો શું બોલો? આઈ એમ ભાગિંગ. આઈ એમ ભાગિંગ. તો કોઈ સાંભળનાર હશે ને તો કહેશે કે ભાઈ આનું આમ થાય, આનું આમ થાય. તો ત્યાં ભૂલ સુધરે. ખોટું બોલવાથી ભૂલ સુધરે. તમે એમ માનો પણ સાચું આવડશે ને જ હું બોલીશ, ઇમ્પોસિબલ. ખોટું એ બોલો તો ખોટું બોલતો બોલતો પણ સાચું બોલાઈ જાય અને આપણે લિંક પકડાઈ જાય. એટલે બોલવાનો પ્રયત્ન કરો. આમાં કોઈ શય રાખવી નહીં, કોઈ શરમ નહીં રાખવી. શીખવા બાબતે ક્યારેય કોઈ શરમ નહીં રાખવાની. નથી આવડતું તો નથી આવડતું સાહેબ, મને શીખવાડો. ઓકે? તો આપણે ઇંગ્લિશની અંદર જોઈએ કે 5 સ્વર છે અને એ 5 સ્વરની આગળ એન આર્ટિકલ મૂકવામાં આવે છે. જોઈએ હવે તમને એમ થશે કે આવું કેમ થાય? જો હું અહીંયા સ્પેલિંગ કરું. દાખલા તરીકે યુનિટ અને અમ્બ્રેલા. અહીંયા બે સ્પેલિંગ લખ્યા છે. તમે જોઈ શકો છો. એક યુનિટ લખ્યું છે અને બીજો છે અમ્બ્રેલા. UMBRELL એ અમ્બ્રેલા. હવે તમને એમ કહેવામાં આવે કે બંનેની આગળ કયા આર્ટિકલ આવે. તો સામાન્ય વસ્તુ છે દોસ્તો કે તમને અત્યારે જે શીખવાડ્યું તમે સાંભળ્યું છે જુદું અને કંઈક જુદું છે. જુઓ તમને એમ કહેવામાં આવ્યું કે અંગ્રેજીની અંદર 5 સ્વર છે ને 5 સ્વરની આગળ A E I O U એ સ્વર છે એની આગળ એક આર્ટિકલ મૂકવાનો. ધેટ્સ ઓકે. તમે શું કરશો? આ સીધું જોઈ અને એન આર્ટિકલ મૂકી દેશો કે સાઈન એટલે જો તમે યુ આર્ટિકલ હોય, યુ સ્વર હોય એટલે એન મૂકી દેવાનું. સાહેબે શું કહ્યું છે કે જે સ્પેલિંગનો ઉચ્ચાર સ્વરથી થતો હોય. શનાથી? સ્વરથી. હવે એના માટે છે ને તમારે સાઈડમાં જુઓ કે આપણે જ્યારે ગુજરાતી તત્વો ભણતા ને દોસ્તો ત્યારે શું ભણતા? ક આ કી યાને ક ખ ચ ભણતા ને. આ ક ખ ગ ચ છ જ જ જ ટ ઠ ડ ઢ ણ ત થ દ દ ન પ ફ બ ભ મ ય ર લ વ શ શ સ સ હ ળ ક્ષ જ્ઞ. આ બધા જે છે ને એ બધા વ્યંજન છે. શું છે? વ્યંજન ગુજરાતીમાં. અને સ્વર કયા? તો ગુજરાતીમાં સ્વર છે અ આ ઈ ઈ ઉ એ ઐ ઓ ઔ અં અહ. આ બધા સ્વર છે. હવે એને તમારે ઇંગ્લિશમાં લાવવાના છે. ડાયરેક્ટ અહીંયા યુ જોઈને એન આર્ટિકલ મૂકવાનો નથી. આ 5મા ધોરણ સુધી લિમિટેશન હતી તમારી કે ભાઈ આવું જ મૂકવામાં આવતું હતું. પણ હવે 6ઠામાં આવ્યા ને એટલે થોડું વાઇડ થશે. તો અહીંયા જે યુ આર્ટિકલ આ યુ છે અને અહીંયા યુ છે તો જુઓ
છે ને ડિફરન્સ. અહીંયા યુનિક યુ બોલાય છે ય, જ્યારે અહીંયા યુ છે છતાં પણ શું બોલાય છે અમ્બ્રેલા. અને અ એ શું કહેવાય ગુજરાતીમાં સ્વર છે, ગુજરાતીમાં સ્વર છે. અને જે ગુજરાતીમાં સ્વર છે ને એ યુ એ અનો પ્રોનાઉન્સિએશન થાય છે. એટલે અહીંયા અમ્બ્રેલા શબ્દ બોલાય છે. એટલે અમ્બ્રેલા એટલે કે જેનો પ્રોનાઉન્સિએશન સ્વરથી થતો હોય એની આગળ એન આર્ટિકલ આવે. તો અહીંયા એન આવે. અને અહીંયા યથી થાય છે. અને ય એ બોલ્યો એ પ્રમાણે વ્યંજન છે કક્કામાં, માટે અહીંયા એ આર્ટિકલ આવે. એટલે તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે કોની આગળ એ આર્ટિકલ આવે અને કોની આગળ એન આર્ટિકલ આવે. જો આટલી સમજણ પડશે ને તો ધેટ્સ ઓલ. ક્યારે તમે એ અને એન આર્ટિકલમાં મિસ્ટેક કરશો નહીં. આ ખાસ વસ્તુ ધ્યાન રાખવાનું છે. બરોબર? એવા બે ત્રણ ઉદાહરણ આપું, તમે તમારી જાતે ડિપેન્ડ કરશો કે અહીંયા મારે શું મૂકવાનું છે. બરોબર? અહીંયા મેં લખ્યું છે એન ટેબલ કેટ ઓરેન્જ. અને આને તમે શું વાંચો છો? HONEST. અત્યાર સુધી આપણે HONEST ને હોનેસ્ટ બોલીએ છીએ. કેમ? ખોટી વાત છે. તમને વાંચવાનું કહ્યું હોય તો તમે શું બોલો? હોનેસ્ટ. નો, ઇટ્સ અ રોંગ. હોનેસ્ટ નહીં, ફક્ત ઓનેસ્ટ. એચ ને સાઉન્ડલેસ કહેવામાં આવે છે. એચ એ સાઉન્ડલેસ છે. હોનેસ્ટ એવું બોલાતું નથી, ઓનેસ્ટ જ બોલાય છે. હવે જ્યારે ઓનેસ્ટ બોલાય છે તો ઓનેસ્ટ અ એ શું છે? સ્વર છે. અને સ્વરના નાતે એન ઓનેસ્ટ બોલાય. ત્યાં એ આર્ટિકલ આવે નહીં. ધેન ફર્સ્ટ એન્ડ, AND. તો એન્ટનો ઉચ્ચાર શનાથી થાય છે? અથી થાય છે. તો એન આર્ટિકલ આવે. ધેન ટેબલ, તો ટી ઇઝ અ કોન્સોનન્ટ. તો ત્યાં તો સિમ્પલ એ છે. કેટ કથી શરૂ થાય છે? એ આર્ટિકલ. ઓરેન્જ, તો ORANG ઓ બોલાય છે. એટલે અહીંયા ઓ છે તો એન આર્ટિકલ. ધેન INK, ઇંક. ઈ એ શું છે? સ્વર છે. માટે અહીંયા શું આવે? એન આર્ટિકલ. તો આ છે તમારે ધ્યાન રાખવાનું છે કે કોની અંદર કયો આર્ટિકલ આવી શકશે. અને એ આર્ટિકલ પ્રમાણે તમે એનો ઉપયોગ કરી શકો છો. હવે બીજી એક વસ્તુ કે આ આર્ટિકલ તમે ધ્યાનથી જોજો અને સમજીને કરજો. હવે બીજી એક વસ્તુ છે કે આપણે તમારે ઇંગ્લિશ બોલવું, લખવું, એના માટે બે શબ્દો છે. એક ધીસ, બીજું ધેટ. THIS, ધીસ. ધીસ એટલે આ. ધેટ એટલે પેલું, પેલી. જેનો ઉપયોગ કરવો હોય એનો તમે
કરી શકો છો. હવે આર્ટિકલ એ નામની આગળ ના વસ્તુની આગળ આવે પણ નામની આગળ આવી શકે નહીં, એ ધ્યાન રાખજો. બીજું કે હવે આ ધીસ અને ધેટ એ જનરલી ઇંગ્લિશની અંદર ધીસ અને ધેટ વગરનો કોઈ પણ પેરેગ્રાફ શક્ય જ નથી. કોઈ પણ પેરેગ્રાફ તમે લખો ને તો એમાં ધીસ ધેટ નો જનરલી ઉપયોગ કરવો જ પડે આને પેલું બતાવવા માટે. તો ધીસ એ નજીકની વસ્તુ માટે વપરાય છે. કઈ વસ્તુ? નજીક, આપણી આસપાસ, અરાઉન્ડ મી. અને આપણાથી થોડું દૂર હોય તો ધેટ, પેલું દૂર માટે. હવે તમે જુઓ કે મારી પાસે ધીસ ઇઝ અ ચોક, પાસે છે. ધીસ ઇઝ અ બુક, this is a table, this is a duster, this is a pen. હા, તો જે વસ્તુ નજીક છે એના માટે this વપરાય, અને માની લો કે દૂર છે, આપણાથી થોડીક દૂર છે, તો આપણે ત્યાં એનો ઉપયોગ that થી કરીએ કે that is a mango, that is a banana, that is a well, that is a computer, that is a TV, that is a mobile. આપણા થોડું દૂર હોય આપણે કઈ છીએ that is a mobile, that is a fan, that is a speaker, that is a tubelight, that is a bulb. તો દૂર હોય ત્યારે that નો ઉપયોગ થાય છે, અને નજીક હોય ત્યારે this નો ઉપયોગ થાય છે. તમારે તમારી નોટમાં ધીસના 10 વાક્યો અને ધેટના 10 વાક્યો બનાવવાના છે. કયા વાક્યો? ધીસના 10 અને ધેટના 10. This is a boy, this is a girl. નજીક હોય તો, દૂર હોય તો આપણે that નો ઉપયોગ કરીએ છીએ, અને દૂર હોય તો that, નજીક હોય તો this નો ઉપયોગ થતો હોય છે. તો આ રીતે તમે તમારી નોટમાં 10 વાક્યો, કેટલા વાક્યો? 10 વાક્યો લખવાના. અને જુઓ દોસ્તો, તમે છઠ્ઠા ધોરણમાં છો, તમારો ચહેરો મેં જોયો નથી, મને ખબર નથી, પણ ક્યારે ચેતરશો નહીં. ડુ વર્ક એન્ડ હાર્ડ વર્ક માટે હું તમને કહું છું કે આ 10 વાક્યો જે બનાવવાના છે તે ધીસના અને ધેટના, તમને જે ગણિતમાં મેં તમને જે મારે જ વિષય ગણિત લેવાનું છે, એટલે ગણિતની અંદર જે હોમવર્ક આપ્યું છે તે આ બંને હોમવર્ક સુંદર સારા અક્ષરે લખી અને તમારે મને મારા WhatsApp નંબર ઉપર સેન્ડ કરવાનું, જેથી કરીને મને ખબર પડે કે કોણ શું મોકલે છે ને શું કરે છે, કયા વિદ્યાર્થીનું લેસન ચાલે છે ને કોનું નથી ચાલતું. કોઈક વાર તમે લખેલું હોય ને હું કોલિંગ કરીશ, કહીશ કે ભાઈ તારું હોમવર્ક મને વિડીયો થ્રુ બતાવ, મારે ઓનલાઈન જોવું છે, માટે મારો WhatsApp નંબર લખો. આ WhatsApp નંબર છે, અને એ WhatsApp નંબર ઉપર તમારે મને દરેક હોમવર્ક સેન્ડ કરવાનું, અને એમાં ઉપર તમારે પહેલાં તો તમે જે હોમવર્ક લખો ને એના ઉપર તમારું નામ લખવાનું, જેથી કરીને મને ખબર પડે કે કયા વિદ્યાર્થીનું છે. ફરજિયાત ઉપર નામ, અને WhatsApp કરો એટલે પહેલાં હાય લખી અને તમારું આખું નામ
એટલે એ નામ ઉપર હું તમારું એડ કરી દઉં કે આ વિદ્યાર્થીનું જ છે આ. એટલે વોટ્સઅપ ઉપર દરેક વસ્તુ હું જોઈ શકું, ક્યારેક મારે તમને જોવા માટે કહેવું હોય તો કહી શકું. એટલે આ મારો વોટ્સઅપ નંબર દરેકે લખી અને આ નંબર ઉપર જ હોમવર્ક સેન્ડ કરવાનું, ઇંગ્લિશમાં અને ગણિતમાં. ઓકે, તો દરેક વિદ્યાર્થીઓને આશા રાખું છું કે મારું કામ તમે કરો, તમને ના ખબર પડે મને પૂછો.